ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે તો ઉઠ્યા એટલે આ કારીગર મિસ્ત્રી ભાઈઓએ અમને ઉઠાડી દીધા. સવારમાં પર્વને રજા હતી તો બી જુઓ આપણું કામ ને જો રૂમનો બેડ હટી ગયો. મેં તમને કાલે કીધેલું કે આવો રૂમ નહીં હશે કાલે. હવે આ બેડ બને છે. બહારની હાલત બતાવું તમને. જુઓ આ જૂનો બેડ જે કાઢ્યો તે, આ બધો સામાન, કપડાં મેઇન હોલમાં, આ પર્વવાળી ગાડી, આ બેડનો નીચેનો ભાગ જે પર્વના કબાટ પાસે પડે છે, પર્વના ચોપડા, બાપરે ખબર નહીં કારે પડશે. પર્વનું બીજું એક કબાટ અહીંયા છે જો. અને જીશાબેનનું ઘોડિયું દાદાજીના રૂમમાં જુઓ. અત્યારે મશીનવાળો આવે છે પાછો. મેં તમને કીધું ને મશીન બગડી ગયું. આ મશીન અને એનો બી ફોન આવી ગયો. ક્રોમામાંથી મશીનવાળો આવે છે. એક બાજુ મશીન આવશે નવું. અને આપણા પર્વભાઈ દાદાજીના રૂમમાં છુપાઈ ગયા છે પલુ. અને આ જીશાનું ઘોડિયું જો કાં એડજસ્ટ થયું જુઓ. કારણ કે આ બેડ બી ખસીને બીજો બેડ આવવાનો, એટલે એ પહેલાં રૂમનું કામ પતે પછી અહીંયા બેડ ખસશે. અને આ અમારા ચા નાસ્તા અહીંયા પડ્યા છે આજે, કારણ કે અમે અહીંયા ચા પીધી. અને જીશાને અહીંયા રેડી કરી માસી માલિશ કરવા અહીંયા બેસાડી નાવા ગઈ છે. સો ફ્રેન્ડ્સ, આ બધામાં એક પાર્સલ આવ્યું છે ડેડીનું, એ જોઈ લઈએ. એ જીશા તા રડે છે માલિશ કરાવીને નહીને, અને આ ભાઈને પાર્સલ જ ખોલવાની ઉતાવળ છે. બે તે નયા ધોયા વગરનો રજા એટલે જો રજા, કાલે બી રજા. ઉપરથી આ ખોલવાનું હોય. હવે ની બે વાતથી નહીં ખોલ. હવે એ ખોલેલું છે, ખોલી કાઢ. એક જ વાતથી ખોલો તો કોથળી કામ લાગે બેટા. એક વાતથી ખોલવાનું, પણ એવી બાજુથી ખોલવાનું જે સૌથી શોર્ટ હોય. એટલે મોટું લગેજ કંઈક ભરવું હોય, છેલ્લે કઈ નહીં તો કચરો ભરવો હોય તો બી કામ લાગે. આ ઉપર એનો સ્ટીકર વાળા ભાગથી જ ખોલવાનું, જ્યાંથી બંધ કર્યું હોય. चिपकी केम गયું છે યાર? બતાવો શું આવ્યું. શૂઝ. ઓ મસ્ત છે ને, કલર કેવો છે? એકદમ ડેડીને સારા લાગે ને? પણ એક જ રામાયણ છે આ પાર્ટ એનો. અત્યારે જે નવું ફેશનમાં ચાલે ને આ પેલું છે કાર્બન ફાઈબર થાય. બહુ મસ્ત છે જો. હા, આપણે કાલે પ્રતિક સરને ત્યાં મેચ છે ત્યાં આપણે ઓપનિંગ કરી દઈશું. બોક્સ ક્રિકેટમાં કાલે પહેરશે. યસ, અને આપણે પ્રતિક સરને એવું કહીશું કે આ તમારા માટે સ્પેશિયલ કાલે બોક્સ ક્રિકેટ છે, અમે ત્યાં જવાના છે. એટલે સરસ મસ્ત છે. ચલો સાઈઝ તો ટ્રાય કરી લે. મારી છે 10 નંબર. જીસા તારી એક એક્સપેરિમેન્ટ કરીએ. તને અહીંયા બેહાડી તમે ચાલ્યા છીએ તો તું કેવી પડે? અમારા દીકલો કાપ ને. અરે કામ લાગે, પેક કર. આપણે બહુ કચરો આપણે આવવાનું. ફ્રેન્ડ્સ, આ બધું કારભાર હાથે ભેગું વોશિંગ મશીન બી આવી ગયું છે. તો પર્વભાઈ એનું ઓપનિંગ કરે છે. કારણ કે અમે સેમી મશીન લીધું છે, એમાં કોઈ ડેમો માટે નહીં આવે. અમારા ઘરે 7 જણ છે, 4 વાર મશીન ફરે, ખારું પાણી આવે, એટલે સેમી જ લીધું. કાપી નાખ. ઊંધું છે ચપ્પુ. ધીમે. હા, પેલી વાત બી ખોલી નાખ. પર્વભાઈ ઓપનિંગ કરે છે વોશિંગ મશીન. ચલો બરો ભાઈ. 3 ને 4 દિવસના કપડાં પડ્યા છે રેડી. 3 2 1. હુહુ. બતાવ જરા કેમ આગળ લઈ લે એટલે દેખાય. પાછળ લે આને, થોડું પાછળ લે એટલે આખું દેખાય બેટું. ઉભો રહે પણ બેટા. ફરો હું કરવાના. બસ હલકું જ છે. આવ ચાલ અહીંયાથી આવ. સુંદર પ્રોડક્ટ તો ખાલી એમને કીધું હતું કે વિડિયો લઈ લેજો. તો જો ફ્રેન્ડ્સ
હવે આ વખતે આ લીધું. સેમ જ છે જે પહેલાં હતું પણ વધારે વજનવાળું. કેટલા કેજી છે? 11 કિલો. હા હા એક પછી એક અને કલર ગ્રે. એમાં એ હોય એટલે વ્યવસ્થિત ખોલજો. લાવ. એ ઢાંકણ છે અંદર, એ ખુલ્લું જ હોય. એનું સાઈડ પર હેન્ડલ હશે લટકાવવાનો. આમાંનો 12 કિલો હતો ને પહેલા. મને બી 12 જ ધ્યાન હતું, પણ 11 કિલોનું છે. એ આપણે 12 બોલતા હતા, 12 કિલો વાળું એલજીનું હતું. આપણે આ લીધું એટલે એ 11 કિલોનું છે. હા તો 8 કરતાં તો વધારે જ છે ને. પેલું તો 7.5 કે 8નું જ હતું જૂનું. લઈ ગયા ભાઈ? એ લઈ જવા વાળો વિડીયો રહી ગયો, કોઈ લીધો? લઈ જાઓ એટલે આવ્યું એટલું લીધું. પાપા તમને જોતો રહે. એટલું હજુ નીચે ઉતર હે ને પરવો. આ હાઈટ આટલી નથી. નીચે થર્મોપોલ છે. આયરું કા છે આયરું. તમે જે નાખતા હતા એટલે ડ્રમ નાનું કે મોટું જુઓ ને. ડ્રમ નાનું કે આ ભીનું કેમ છે? પાણી કેમ છે? આયરું ના આ પાણી છે. જો પાણી છે આમાં. તો હે હવે ખબર નહીં. આ કીટ તો આ રહી. કીટ બી નહીં. ફ્રેન્ડ્સ, ઘરમાં કામ ચાલે છે અને પેલું જે નવું વોશિંગ મશીન આવ્યું એનું થર્મોપોલ પરવાને કરવાની ના પાડી દો. ટેરેસ પર આવીને બેસી ગયો કરવા. જો ટેરેસ પર કરે છે ને આ બધા ભાઈ બી બધું ઉપર જ કામ પતાવે છે અડધું. જો આ બધું કામ અહીંયા ચાલે છે ઉપર રૂમનું. ને જો આપણા પર્વભાઈ શું બનાવે છે થર્મોપોલથી? પોતાના જ નહીં. જો આવી રીતે ટેરેસ પર આવીને બેસી ગયો. ફ્રેન્ડ્સ જુઓ આ લોકોએ જો ઘરની હાલત જો કરી છે તે. જો કામ ચાલે છે એક બાજુ વોશિંગ મશીનનો ડેમો આપવા આવ્યા છે ભાઈ. અમારા કપડાં જુઓ 4 દિવસના પડેલા છે. સો હવે હું એને ધોઈશ. મશીન રેડી થઈ ગયું. અને જો આ ઘર જો ખતરનાક ઘર કરી નાખ્યું છે આ લોકોએ. ये छोटू ही छोटू कॉमेडी है बहुत ज्यादा। हाँ कॉमेडी छोटू है. उसको बहुत मज़ा आता है. कुछ बोले कुछ भी पूछो उसको हंसी आ जाती है बस. જો ને અમારા જીશાબેન બહાર ગયા છે, હમણાં આવશે. જો ભાઈ હવે અમે ઘરેથી બહાર આવ્યા છીએ તો પર્વ ને જીશાને કેવું રમાડે છે. વાર્તા કરે છે ને. સો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. પર્વને જીશાને જોવાની મજા આવતી હોય તો અમારા વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.